પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામમાં ખેડૂતના ખળામાં રાખેલ જીરાના ઢગલામાં વિકરાળ આગ લાગી અંદાજિત 100 મણ જેટલું જીરું બળીને ખાક. સાંતલપુર તાલુકાના પાટણકા ગામમાં આયર બાબુભાઈ ગંગદાસભાઈ અને ગંગદાસભાઈ અજાભાઈ આયર જેમનો 100 મણ જેટલું જીરાના ઢગલામાં વહેલી સવારે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં જીરું બળીને ખાક થઈ ગયું હતું. અંદાજિત 100 મણ જીરાનો ઢગલો બળીને ખાક થતાં પિતા અને પુત્ર પર મહામુસીબત આવતા સરકાર જોડે સહાયની માંગ કરી હતી. ખેડૂતની કફોડી હાલત બનતા તલાટી કમ મંત્રી અને ગ્રામસેવક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ખેડૂત ઉપર આફત આવી પડતા ખેડૂત સરકાર પાસે સહાયની કરી રહ્યા છે માંગ. રિપોર્ટર રાજુ જોશી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, પાટણ. શું નામ તમારું? મારું નામ બાબુભાઈ ગંગદાસભાઈ, ગામ પાટણકા. આ 100 મણ જીરાનો ઢગલો હતો. એમાં કુદરતી આગ લાગવાથી બનાવ બન્યો છે. બાજુમાં નીચાડા ખેતર ભાગી રહેતા હતા, એને જોયું બાજુમાં આગ લાગેલાથી આમાં સરકારને વિનંતી છે કે જે પણ થાય સહાય કરે. આમાં કારણ કે મોંઘા ભાવનો બીજવારો, મોંઘા ભાવની દવાઓ, પછી આ હાલ મજૂરી જોવા તો ખૂબ ખર્ચો કર્યો હતો અને 100 હવામાન કીધું થાય એમ હતું. 125ની કોરી મળી પૂરો ઢગલો આખે આખો લાખ થઈ ગયો છે. શું નામ તમારું? હવે આ જીરામાં આગ કઈ રીતે લાગી? કુદરતી પવનનો ઢગલો હતો, કુદરતી આગ લાગી ગઈ. ભાગ્ય સાપી જતા નિશાળા સાઈડ નિશાળા હતા. સરકાર જે સહાય આપે બોલો ને, બોલો, વાંધો નહીં. જે સરકાર સહાય આપે એમાંથી ગરીબ માણસ મોંઘા ભાવના બીજોરા અમે વાયા હતા. દવાઈના ભાવની જે પૈસા કરો હતો દવાઈ કેવી મોંઘી આગ લાગી ગઈ. ઢગલો પડ્યો હતો હવામાન ઢગલો સરકારની